તો મિત્રો જુઓ, વરસાદ તો કાલ રાતનો લોહી પી ગયો છે અને આ ઘાટી જુઓ તમે, આપણે કપરાડાની જે જૂની ચેકપોસ્ટ હતી આરટીઓની એ ક્રોસ કર્યા પછીની આવી છે ઘાટી. જોઈ શકો છો તમે. આ બાજુનો અપલોડ કરો, આ બાજુનું, અને જુઓ આ બાજુ નદી જાય છે. મસ્ત એક નંબર કુદરતી દ્રશ્ય છે. બી જુઓ, અહીંયા ખાલી કરવા આવ્યા હતા. અહીંયા આગળ ખાલી કરવાનું લોકેશન છે. જમીન ઉપરથી કડક લાગે છે પણ અંદરથી પોચી છે. જો આ મશીન લાવે, મશીન આખું પૂછી ગયું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પછી આવ્યા ખેરગાંવ અને આ ખેરગાંવ ક્રોસ કરીએ છીએ. તો મિત્રો જુઓ, આપણે તો પહોંચવાની તૈયારીમાં છીએ. અને વરસાદ. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે થરાદની ટ્રીપ કમ્પ્લીટ કરીને આવ્યા હતા. અને આવકમાં રાત્રે આપણે રસ્તામાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો. આ ક્લચ તૂટી ગયો હતો. તો અત્યારે ક્લચનું કામ ચાલુ છે. તો અહીંયા આગળ જો કામ ચાલુ છે ક્લચનું. આમાં કીટ એવું નાખવાનું હતું અને આ પતરાનું જે છે એ તૂટી ગયું હતું. તો એ બધું નવું કરાવે છે. અને કીટ બીટ માસ્ટર સિલિન્ડરની કીટ જતી રહી હતી. તો માસ્ટર સિલિન્ડરની કીટ નાખી અને પછી આપણે ગાડી ભરવા જવાનું છે BSNL ટાવરમાં. ત્યાંથી BSNLનો માલ ભરવાનો છે આપણે કપરાડાનો. તો અહીંયાથી કામ થઈ જાય પછી નીકળીશું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. આ ક્લચનું પેન્ડલ એવું ખોલી કાઢ્યું છે. અહીંયાથી વ્યવસ્થિત કરી અને પછી વધીએ આગળ જઈએ ભરવા માટે. તો પહેલાં કામ કરાવી દઈએ, પછી કામ કરાવીને ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ, પછી ભાગીએ અહીંયાથી. તો અહીંયા ડીઝલ ટાંકી ફૂલ થઈ જાય. હવે વધીએ આગળ જઈએ ભરવા માટે. ગાડીનું કામ પણ થઈ ગયું ક્લચનું. તો ફાઇનલી મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને બિલ પણ આવી ગયા. તો હવે અહીંયાથી ગાડી પેક કરીને નીકળીએ. અને આપણે આ માલ ભરે છે ખાલી કરવા જવાનું છે આપણે કપરાડા બાજુ. તો કપરાડા બાજુ પ્રોપર ક્યાંનું છે એ હું તમને કહું લોકેશન આવે એટલે. તો હવે અહીંયાથી વધ્યા આગળ ડાલુ મારીને. તો મિત્રો જુઓ, આપણે ગાડી ભરીને નીકળ્યા, ત્યાંથી આપણે જમીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા છીએ ખેડા ટોલ ઉપર. અને અહીંયા વરસાદ પણ હરવો હરવો ચાલુ થઈ ગયો છે. હવે સિઝન આવી જાય ભાઈ, ચોમાસું છે એટલે હવે વરસાદ તો રહેવાનો, પણ આપણો ધંધો તો જે છે એ કરવો જ પડે. એટલે જો અત્યારે ખેડાના ટોલ ઉપર પહોંચ્યા સંધાણા. તો સંધાણા ક્રોસ કરીએ છીએ. અને અત્યારે રાત્રે ગાડી ઉઠાવી છે એટલે આપણે નાઇટ વ્લોગ જેવું રહેશે. તો રિઝલ્ટ કેવું આવે છે કમેન્ટ કરીને કહેજો મિત્રો. હવે આપણે ચાલ્યા જઈએ આગળની જર્ની તમારી જોડે શેર કરું. અને આપણે ગાડી ખાલી કરવાની છે ધરમપુર કપરાડાથી આગળ, કંઈક નાસિકની બોર્ડર લાગે છે એની આજુબાજુમાં ક્યાંક ખાલી કરવાની છે. તો એ પણ તમને બતાવીશ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે આણંદથી નીકળ્યા, તેના કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. જોઈ શકો છો એક્સપ્રેસના ટોલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. પછી બરોડા એક્સપ્રેસ વે. અને આપણે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને મિત્રો આપણે નીકળ્યા ત્યારે ચા નથી પીધી, ઘરેથી જમીન આવ્યા હતા. એટલે હવે ક્યાંક આગળ રાખીશું ગાડી ચા પાણી કરવા માટે. અને પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આ ટોલ પાર કરીને વધે આગળ એક્સપ્રેસનો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ નાકા ઉપર. અને અહીંયા ટ્રાફિકમાં લાઈન છે ભરૂચના ટોલ ઉપર, જોઈ શકો છો. તો હવે આપણે ટોલ ક્રોસ કરીને ચાલ્યા જઈએ.
તો મિત્રો જુઓ અહીંયા અંકલેશ્વર ક્રોસ કરીને આઈસર રાખ્યું હતું આપણું ચા પાણી કરવા માટે. તો ચા પાણી એવું કરી લીધું અને હવે અહીંયા હોટલેથી વધે આગળ જઈએ, આપણે જર્ની ચાલુ કરીએ. હજુ આપણે અહીંયાથી કિલોમીટર કાપવાના છે 250 જેવા. હવે અહીંયાથી વધે આગળ. તો મિત્રો જુઓ આપણે સુરત પહોંચવાની તૈયારીમાં છીએ અને ફૂલ વરસાદ પડે છે. રાતનો ટાઈમ છે, અત્યારે વાગ્યા છે રાતના 4 અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જે કે વરસાદમાં નીકળ્યા ત્યારથી ચાલુ જ છે, પણ એમ કે ધીમો ફાસ્ટ આવતો હતો. અત્યારે ફૂલ વરસાદ પડે છે અને આપણે સુરત પહોંચવાની તૈયારીમાં છીએ. હવે કન્ટિન્યુ ચાલે જ જશું. તો મિત્રો જુઓ અત્યારે આપણે ચીખલીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને ચીખલી ક્રોસ કરીએ છીએ. સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. હજી ટાઈમ વાગ્યા છે 6:30. આપણે ચાલે જઈએ સીધા. હવે જો આપણે ચીખલી લઈ લીધી આ બાજુ. અહીંયાથી ધરમપુર 30, નાસિક 150 બતાવે છે. ખેરગામ 15 કિલોમીટર. તો આ બાજુની જર્ની બતાવું મિત્રો તમને બધાને, વિડીયોમાં બને રહેજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ખેરગાંવ અને આ ખેરગાંવ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો ખેરગાંવ હશે ખેરગામ. હવે આપણે ખેરગાંવ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા ધરમપુરમાં. હા બેન, ધરમપુર રોડ અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો મિત્રો જો આપણે પહોંચી આવ્યા ધરમપુરમાં. ધરમપુર ક્રોસ કરીને આવી ગયું સર્કલ. તો અહીંયાથી આ સીધો રસ્તો જતો રહ્યો નાસિક બાજુ અને આપણે નાસિક બાજુ નથી જવાનું. અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. તો જો આવું કંઈક સર્કલ આવ્યું છે. જોઈ જોહાર કે શાનું હોય રામ જાણે મારો. હવે આપણે સીધા ચાલે જઈએ આ બાજુ. તો મિત્રો જુઓ આપણે કપરાડા બાજુ આઈસર ખાલી કરવાનું હતું. મસ્ત જન્નતના લોકેશનમાં આવી ગયા. વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણ ચેક કરો આ બાજુનું. અને જુઓ આ બાજુ નદી જાય છે. મસ્ત એક નંબર કુદરતી દ્રશ્ય છે. તો હવે વધે આગળ અહીંયાથી. તો મિત્રો જુઓ આ રીતે આપણું લોકેશન છે, ત્યાં ઊભા છીએ આપણે. બધો ઘાટ એરિયા જ છે આ બાજુનો. એ ભાઈને વાત થઈ તો એને એવું કીધું કે હું આવું છું, તમે અહીંયા રાખો ગાડી સાઈડમાં, પછી લઈ જાઉં. અને ઝરમર વરસાદ પણ ચાલુ છે, જોઈ શકો છો તમે. વરસાદ પણ ચાલુ છે. તો એ ભાઈ આવે છે, એ આવે પછી લઈ જાય. અને આ બાજુનું વાતાવરણ મસ્ત છે. નકર ઝાડ પાન આ તે લીલોતરી. અને આ બાજુના મકાનો પણ ચેક કરો. તો હવે આવે એ ભાઈ પછી આપણે અહીંયાથી વધે આગળ. જોઈએ ક્યાં આગળ લઈ જાય છે ખાલી કરાવવા, ક્યાં ખાલી થાય છે, કેટલા ટાઈમમાં થાય છે એ બતાવું તમને. તો આવે એ ભાઈ પછી નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ આ બાજુનું લોકેશન તમે, એક નંબર લોકેશન છે. અને બધો ઘાટ એરિયા છે. આ રીતે ચડ ઉતરના ઘાટ એરિયા જ ચાલુ છે. અને આપણે આ ઇકો વાળા ભાઈ લેવા આવ્યા છે. એ ઇકો જાય એની પાછળ જવાનું છે. તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે ખાલી કરવા માટે. તો એ વધે આગળનું બતાવું તમને. તો ભાઈ જુઓ આવા ઘાટ કરાવી ગયા છીએ. એક નંબર ગેરમાં RPM ચેક કરો. ગાડી ચડી નહીં આપતી. અને આમ જુઓ વાતાવરણ ખાઈ ચેક કરો. નકરી થાય છે. હવામાં ગાડી ચલાવીએ છીએ. નકરી કાઢી છે આ બાજુ.
ભાઈ જો આપણે પહોંચી આવ્યા કપરાડામાં, 2-3 ઘાટી ઉતારી કપરાડાની, ડેન્જર ઘાટ હતો. તો મતલબ જો ઘાટ ઉતરતા એક્સિલેટર વાયર તૂટી ગયો તો ગાડી વાર્તા પૂરી થઈ જાય એવો ઘાટ હતો. હવે આ બેન આગળ જાય એટલે આપણે વળીએ ખાલી સાઈડ. તો અહીંયાથી ખાલી સાઈડ લઈને આગળ જવાનું છે ક્યાંક ખાલી કરવા. તો જો આ રીતનો રસ્તો છે કપરાડામાં, કપરાડા ક્રોસ કરીએ છીએ અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. એટલે વિડીયોમાં બને રહેજો. તો મિત્રો જુઓ આપણે કપરાડા ક્રોસ કરી લીધું અને આ બાજુ આવું કંઈક આવ્યું છે. નાસિક 94 કિલોમીટર બતાવે છે. તો આ રોડ ઉપર ચાલે જઈએ છીએ આગળ. તો હવે ચાલે જઈએ આગળ. હજી જોઈએ આપણે ક્યાં ખાલી કરવા લઈ જઈએ છીએ ગાડી. ઇકો જાય એની પાછળ જ જવાનું છે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરાવે છે આપણું આઈસર. તો ચાલે જઈએ હવે આગળ. અને આ બાજુનો વ્યૂ મિત્રો બહુ મસ્ત છે. મોસમ, આ બાજુનું વાતાવરણ સરસ એક નંબરનું છે. આ બાજુ મજા આવે એવું છે. અને આ બધી ગાડીઓ નાસિક બોર્ડર બાજુથી આવે એ બધી અહીંયા જ હોલ્ડ કરી દે, પછી જ આગળ વધે. આપણે વધે આગળ હવે. તો મિત્રો જુઓ, વરસાદ તો કાલ રાતનો લોહી પી ગયો છે. અને આ ઘાટી જુઓ તમે, આપણે કપરાડાની જે જૂની ચેકપોસ્ટ હતી આરટીઓની એ ક્રોસ કર્યા પછીની આવી છે ઘાટી. જોઈ શકો છો તમે આ બાજુનો ઘાટ એરિયા. અને હું જ્યાંથી આવ્યો એ તો આવા પહાડોમાંથી ઘાટી ઉતારી જે બહુ જ ડેન્જર ઘાટી હતી, એમાં થઈને હું આવ્યો છું. કે એ ઘાટી તો આની આગળ આ ઘાટી તો કશું ન કહેવાય, એ પ્રમાણેની ઘાટી ઉતારીને આવ્યો છું હું. તો ભાઈ જુઓ આ બાજુ ઘાટ ચેક કરો નાસિક સાઈડના. આ ગાડીઓ ચડી નથી શકતી, પાછી પડે છે. અને જબ્બર ઘાટ છે એમ. આ બધું નાસિકો લાગી જાય આગળથી. આગળ આવી જશે નાસિક બોર્ડર. તો આપણે ચાલે જઈએ આગળ અને આ બાજુનો નજારો બતાવું તમને. તો ભાઈ જુઓ અહીંયા ખાલી કરવા આવ્યા હતા. તો અહીંયા આગળ ખાલી કરવાનું લોકેશન છે. તો અહીંયા ગાડી લઈ જતા હતા તો અહીંયા ગાડી ફસાઈ જઈ. આમ જમીન કડક હતી ડુંગર વિસ્તારની, પણ રનિંગ ગાડીમાં ટાયર બેસી જાય અને પેલી બાજુ પણ બેસી જાય. બતાવું તમને, ચેનલ અડી જઈએ. હા જો જોઈએ હવે શેનાથી કાઢીએ છીએ. જમીન ઉપરથી કડક લાગે છે પણ અંદરથી પોચી છે. જો આ મશીન લાવે, મશીન આખું પૂછાઈ ગયું. જગ્યા પોચી છે. જેસીબીના ટાયર આખા ફૂટાઈ ગયા અંદર. જેસીબી કાઢવાની ટ્રાય કરો પણ જેસીબી નીકળતી નથી. જુઓ બહુ ડેન્જર જગ્યા છે. તો જુઓ અહીંયા આપણે ગાડી ફસાયેલી બહાર કાઢી લીધી મશીન બોલાવીને, અને અહીંયા ટ્રેક્ટર બોલાવી લીધું. તો અહીંયા ક્રોસિંગ કરે છે ટ્રેક્ટરમાં, અને અહીંયાથી ક્રોસિંગ કરીને ખાલી કરી દેશે બધો માલ. જો આ રીતનું છે લોકેશન અહીંયાનું. અને ખાલી કરીને આપણે ટાવરનો જ માલ ભરવા જવાનું છે. પારડી, વલસાડ પારડી બાજુથી કંઈક માલ ભરવાનું છે ટાવરનો, અને એ લઈ જવાનું છે જેતલપુર. તો જોઈએ હવે અહીંયા કેટલા ટાઈમમાં ખાલી થાય છે. અહીંયાથી ખાલી કરી પછી વધે આગળ. અને એ પારડીથી જે ભરીને જવાનું છે એ ખાલી અમદાવાદ કરવાનું છે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો લાંબો થઈ જશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.